નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા આજે આરટીઓ ચેકપોસ્ટ જૂની ખાતે સિટી બસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ભાસ્કરભાઈ ઠાકર, હરેશભાઈ જાની, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ, ભાજપના મહામંત્રી સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર સ્થાનિકો, વૃદ્ધાશ્રમના લોકો, નગરસેવકો, નગરપાલિકા સ્ટાફ તેમજ અન્ય સ્થાનિકો મોટી સંખ્યામાં આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી ઉપર બેઠા બેઠા પણ આપણો ખ્યાલ રાખે છે, એટલે આપણે અત્યારે તેમની સપનાને આપણે પૂરું કરીએ છીએ. અને અત્યારે જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે તમામ પરિસ્થિતિને આપણે અત્યારે એને સુખરૂપ સંપન્ન કરીએ છીએ. અને આજે આ જે સિટી બસની સેવાઓ છે, જે લોકોના માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે જયસ્વાલભાઈને તેનું ટેન્ડર આપવામાં આવ્યું છે, જેમની મહેસાણા ખાતે પણ અને જામનગર ખાતે પણ એમની સિટી બસો અત્યારે ચાલુ છે, અનુભવી છે. અને આ પાલનપુર શહેરની સુખાકારી માટે 8 કિલોમીટરના અંતરના અંદર 4 બસો અત્યારે ફરતી મૂકી છે. અને જેમ જેમ જરૂર પડશે તેમ અગાઉ પણ બીજી બસો આપણે અહીંયા મૂકવામાં આવશે. અત્યારે 8 કિલોમીટરના અંતરમાં માત્ર 5 રૂપિયાના નજીવા દરે આ સેવાનો લાભ પાલનપુરની જનતા લઈ શકે તે માટે, અને દૂર દૂર રહેતા જે લોકો પાસે વાહન નથી તેમના માટે પણ આશીર્વાદ બનશે. તમામ લોકોએ લીલી ઝંડી ફરકાવી અને નવીન બસનો શુભારંભ કર્યો હતો. જ્યારે સૌથી નવાઈની વાત તો એ હતી કે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પોતે જ સ્ટેરિંગ પર બેસી અને સિટી બસને હંકારી હતી, જેમાં તમામે તમામ નગરજનો, અગ્રણીઓ સિટી બસમાં બેઠા હતા. અને પોતે ચાલક બનીને, પોતે ડ્રાઈવર બનીને અને સિટી બસને ચલાવીને તેઓ ગુરુ નાનક ચોક સુધી લઈ ગયા હતા. અને ધારાસભ્યશ્રી તેમજ અન્ય અગ્રણીઓ જે ઉપસ્થિત રહ્યા હતા સ્ટેજ પર, અને નગરસેવકો, ચેરમેનો તમામે તમામ આ ગાડીમાં બેસીને એમણે પહેલી મુસાફરી કરી હતી. જ્યારે વૃદ્ધાશ્રમના વડીલો પણ બેઠા હતા, નગરસેવકો બેઠા હતા, અને તમામ જે કર્મચારીઓ હતા તે પણ બેઠા. આજના મહાશિવરાત્રિના પવિત્ર દિવસે પાલનપુરના નગરપાલિકા વાસીઓને હર હર મહાદેવ. સ્ટેજ ઉપર વિરાજમાન રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન, ચૌધરી, શહેર પ્રમુખ શ્રી સિમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, તેમજ શહેર સ્ટેજ પર વિરાજમાન સૌ મહાનુભાવોને અને પત્રકાર મિત્રો, આજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી શ્રી શહેરી બસ સેવાની પાલનપુર શહેરને ભેટ આપવા બાબત ગુજરાત સરકારના આભારી છીએ. ગુજરાત સરકાર જે નીટમાં કામ કરી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે. મુખ્ય મહેમાન શ્રી મયંકભાઈ નાયક સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિ, આ કાર્યક્રમમાં સમય કાઢીને પધારવા સૌનો આભાર માનું છું. સિટી બસ અંગે લોકોમાં
જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોની માગણીઓને ધ્યાનમાં રાખીને વધુ સિટીઓ બસ પણ વધારવામાં આવશે. સરકારશ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જ્યારે આ પ્રસંગે સ્ટેજનું સંચાલન કરતા સંજયભાઈ વ્યાસે તમામે તમામ નગરસેવકોને, તમામ પૂર્વ પ્રમુખોને એક પછી એક સ્ટેજ પર બોલાવી એકબીજાનું સન્માન કરાવ્યું હતું. જ્યારે નગરના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, દરેક ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે તમામ નગરસેવકોએ એકબીજાને ભેટ આપી, પુષ્પગુચ્છ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાના અંદર લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પાલનપુરમાં આજે મહાશિવરાત્રિનો એક પર્વ હતો અને એ પર્વના અંદર આજે એક મહત્ત્વનો નિર્ણય અને મહત્ત્વનો લોકાર્પણ જે હતું આજે પાલનપુરની સિટી બસનું, અને એ સિટી બસને આજે લોકો સમક્ષ ખુલ્લી મૂકી છે. જ્યારે આ બાબતે અનિકેત ઠાકરે અને પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને મયંકભાઈએ પણ સંપૂર્ણ વિગત સ્ટેજ ઉપરથી આપી હતી. નગરપાલિકાના પ્રમુખે પણ કહ્યું હતું કે અમે ઘણા સમયથી આ બાબતનો વિચાર કરતા હતા, પણ મયંકભાઈ અમારી આ વાતને ઉપર સુધી પહોંચાડી અને અમને સૌથી મોટો સહયોગ આપ્યો છે. એ જ વાત તેમણે અનિકેત ઠાકરે પણ એ જ જણાવ્યું હતું કે આજે શહેરની સુખાકારી માટે આજે સિટી બસ જે ચાલુ કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ લાભદાયી થશે અને આશીર્વાદરૂપ થશે મધ્યમ ક્રમના પરિવારના લોકો માટે. અને ત્યાર પછી એમણે એક પણ બીજી વાત કરી હતી કે એક સપ્તાહ સુધી મહિલાઓને ફ્રી સુવિધા. નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજી દેસાઈએ હર હર મહાદેવના નારા સાથે પોતાનું વક્તવ્ય ચાલુ કર્યું. નગરના લોકોની સુખાકારી માટે સતત અને સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ. માન્ય અમારા ધારાસભ્ય સાહેબ, નગરપાલિકાના પ્રમુખ સાહેબ પાલનપુર નગરના લોકોને એમની સુખાકારીમાં સતત વધારો થાય એ માટે શું કરવું જોઈએ એના માટે સતત ચિંતાશીલ અને પ્રયત્નશીલ હોય છે. એમાં પણ માન્ય રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સાહેબ દ્વારા પાલનપુર નગરપાલિકાને સિટી બસ મળે એ માટે કરીને ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને જેના ફળ સ્વરૂપે આજે આપણે અહીંયા સૌ સિટી બસના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ. તો આ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, આપણા પાલનપુરના મૃદુ અને મક્કમ આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનલાલ સોલંકી સાહેબ, પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કાંતિભાઈ કચોરિયા સાહેબ અને સૌ સન્માનીય મંચ ઘણા બધા, આપણા પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની સાહેબ, ભાસ્કરભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન અને સૌ સન્માનીય મંચ, આપ સર્વનું પાલનપુર નગરપાલિકા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા. કાંતિભાઈએ શબ્દોથી બધાને વધાવ્યા હતા, તમામના સ્ટેજ પર બેઠેલાના નામ લીધા હતા, પણ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈનું નામ ભૂલી જવાયું હતું. પણ સર્વ સન્માનીય જે બેઠેલા છે તેમ કરીને તેમણે પોતાનું વાક્ય પૂરું કર્યું હતું. ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ જે કર્યો હતો એ વખતે મયંકભાઈ શાહ, પ્રમુખ ચિમનલાલ, રેખાબેન, ભારતીબેન, અનિકેતભાઈ ઠાકર અને ભાસ્કરભાઈ ઠાકર, કનુભાઈ વ્યાસ સહિત તમામ લોકોએ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. કારણ કે હિન્દુ ધર્મની પરંપરા મુજબ શરૂઆત જ દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે અને એ રીતે ચીફ ઓફિસર જીગર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહી અને તેમણે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. અને તમામ લોકો સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો એક પછી એક પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને એમણે ખુશી વ્યક્ત કરી હતી કે પાલનપુર શહેરમાં ઘણા સમયથી સિટી બસની સેવા ન હતી, તે સિટી બસની સેવાને ફરી ચાલુ કરી છે. તેથી લોકોના અંદર એક
અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનિકેત ઠાકરે પણ જણાવ્યું હતું કે આગામી 10મી 12માની પરીક્ષા હોય તે એમની માર્કશીટ જોઈને એમને ફ્રી બેસવા દેવાના અને એ વખતે કોઈને ધારાસભ્ય પાલનપુર શહેરની અંદર પાલનપુર નગરપાલિકા દ્વારા આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના એટલે આપણે ટૂંકમાં કહીએ તો સિટી બસ પાલનપુરમાં સિટી બસનો આજે પ્રારંભ કરાયો છે. લગભગ 9 જેટલી બસો પાલનપુર શહેરના અલગ અલગ રૂટો ઉપર દોડશે. આનાથી જેમ પાલનપુરના આ ખૂણેથી એક જે નાગરિકોને અલગ અલગ પ્રકારની તકલીફો પડે છે અંદર સિટી બસનો ઉપયોગ કરશે. સાથે સાથે આનું આજે જે વાત થઈ એ મુજબ લઘુત્તમ ભાડું ઓછામાં ઓછું 5 રૂપિયા સિટી બસની અંદર રાખેલ છે. એટલે એ રીતે પણ આર્થિક રીતે પણ પાલનપુર શહેરના નાગરિકોને આ બસ સેવાનો વિશેષ લાભ મળશે. ખાસે આજે એક અઠવાડિયા પૂરતું આ સિટી બસની અંદર બહેનો માટે ફ્રી એવી